ओम नमः शिवाय। शिव कथाकार रमेशगिरी बापू अत्रे आप जे दर्शन कर रह्या छो ए विश्वनु एकमात्र सहस्त्रलिंग जेमां 1011 नर्मदेश्वर शिवलिंग छे। अने आजे अमारा आश्रममां अमारे घनश्याम दासजी ज्यारे અહીં પધાર્યા છે ત્યારે સંત કથા દંત કથા તો આપણે સાંભળતા હોઈએ અને સમાજ માટે જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને સંતોની કથા સંતોનું જે વર્ણન કરે છે એ ભગવાનથી જરા પણ ઓછું નથી। એમ કહેવાય છે કે તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ आदि अंत मध्य एक छे हरिगुरु संत स्वरूप। तो हरिना गुण गाय के संतोना गुण गाय। भगवान रामे तो एम कह्युं मों से अधिक संत कर लेखा। मारा करता पण जो वधारे महिमा होय तो संतोनो महिमा छे अने ए संतोनी कथा करी अने लोको सुधी संतोनो संदेश पहोंचाडवानुं कार्य करे छे। एने आ समाजने एक संदेश मळे के भाई संतोमां अने भगवंतमां कोई अंतर नथी अने भक्तमां पण कोई अंतर नथी। भगवान एम कह્યું છે કે ભાઈ ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ ઓપું એક ચાર નામ છે તાકે પદ વંદન કરું। તો ભક્તમાં ભગવાનમાં કે સંતમાં કોઈ અંતર નથી। તો એવા સંતોનું ચરિત્રની કથા કરી અને લોકો સુધી ધર્મનો સંદેશ પહોંચાડવાનું કાર્ય કર્યું છે। એવા અમારે ઘનશ્યામદાસજીનું હું અહીંથી સન્માન કરું। આપણે એનું દર્શન કરી અને કહેવાય એમ છે કે ભાઈ આ સમાજને અત્યારે જરૂર છે સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે। કરોડો રૂપિયાની ગાડીઓ આપણે બ્રેકલેસ ગાડી હજી સુધી ક્યાંય જોઈ નથી। ડ્રાઈવર લેસ ચાલે, સ્ટેરિંગ લેસ ચાલે, ક્લચ લેસ ચાલે અને કમ્પ્યુટરમાં ફિટ કરી દઈએ તો ડ્રાઈવર વિના પણ ચાલે છે। પણ હજી સુધી એવી કોઈ ગાડી નથી કે બ્રેક લેસ ચાલે, બ્રેક વિના ચાલે। તો આ સંતોની જે વાણી છે, સંતોના જે ચરિત્ર છે, ભગવાનના જે ગુણગાન છે એ બ્રેક છે આ સમાજને રોકવા માટે અને જીવન જીવવાની રીત બતાવે છે। એવા અમારે ઘનશ્યામદાસજી જ્યારે અહીં પધાર્યા છે ત્યારે આપણે એમનો અભિપ્રાય લઈશું કે આ અમારું નાનું એવું એક ઝૂંપડી છે અને ભગવાન શિવની પ્રેરણાથી અમે એક આ એવા શિવલિંગની પ્રતિષ્ઠા કરી છે કે જેમાં 1011 શિવલિંગ છે। કોઈ પણ ભક્ત આવી અને એક અભિષેક કરે તો 1011 અભિષેકનું એ ફળ પ્રાપ્ત કરી શકે। ભગવાન વિષ્ણુએ 1000 કમળ લઈ અને મહાદેવની પૂજા કરી હતી। भगवान शिव ने सहस्त्र की संख्या बहु प्रिय है, 1000 की संख्या बहु प्रिय है। એટલે આપણે અભિષેક બોલીએ ત્યારે પણ કહીએ છીએ સહસ્ત્ર શીર્ષામ સહસ્ત્ર ભુજન મન્યે સહસ્ત્ર નેત્ર પાદાય। ભગવાન શિવની સહસ્ત્રની સંખ્યામાં આ શિવલિંગ જે છે તો અમે આજે અભિષેક પણ કર્યો છે અને આજે અમારા આશ્રમમાં જ્યારે અમારા ઘનશ્યામદાસજી પધાર્યા છે ત્યારે ખૂબ 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 અમે એમના આભારી છીએ અને ભગવાન મહાદેવના ચરણમાં પ્રાર્થના કરીએ કે ખૂબ લોકો સુધી દેશ અને વિદેશમાં આ સંતોનો સંદેશ પહોંચાડવાનું ભગવાન શિવ એને સામર્થ્ય આપે। તો આપણે એમનો અભિપ્રાય લઈશું અમારે ઘનશ્યામદાસજીનો।